મોટી જાહેરાત કરવામાં આવી છે અને સૌથી વધારે મહત્વની વાત, કરવેરામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। ખાસ મહેમાનો અમારી સાથે ઉપસ્થિત છે, તેઓ સાથે શરૂઆત કરી લઈશું ચર્ચાની। જયેશભાઈ ભાજપમાંથી જોડાયા છે, હેમાંગભાઈ કોંગ્રેસમાંથી જોડાયા છે અને હાર્દિકબેન સીએ છે, જેઓ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા જે બજેટ આવ્યું છે, જે બજેટ આવી ગયા બાદ વિપક્ષની પ્રતિક્રિયા તે માટે પણ જરૂરી છે, કારણ કે બજેટને તેઓ સમજી રહ્યા હતા। હેમાંગભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, પછી જયેશભાઈ પાસે જઈશ। જે બજેટ આજનું છે, કેટલા માર્ક્સ આપી રહ્યા છો, કેટલું સાતત્યપૂર્ણ માની રહ્યા છો આ બજેટને? જો આ બજેટને જો અત્યારે વાતો બહુ સરસ થઈ, લખાઈ રહ્યું છે બહુ સરસ, પરંતુ જો એને ઇમ્પ્લિમેન્ટેશનની અંદર જોઈએ છેલ્લો ભાજપના બજેટનો ટ્રેક રેકોર્ડ, તો આર્યભટ્ટના ઇન્વેન્શનનો જે ઝીરો હતો આને ઝીરો આપી શકાય। એનું કારણ પણ હું તમને કહું કે આ બજેટની અંદર સૌથી પહેલા જે મુખ્ય વાત હતી, એ મુખ્ય વાત ક્યાં છે? તમે તેલનો ડબ્બો 3000 રૂપિયાનો છે, ગૃહિણીને એ ડબ્બો કેટલા રૂપિયામાં મળશે એની વાત હતી। ખેડૂતોને તમે કરવેરામાં રાહત નથી આપી, પણ કરવેરા તમે વધાર્યા નથી પણ ઘટાડ્યા પણ નથી। દૂધ દહીં ઉપર જીએસટી છે 18%, તમે ખેડૂતોના યુરિયા ઉપર તમે લો છો, એની વાત શું છે? રોજગારી આપવાની વાત હોય તો શું છે? હવે અત્યારે તમે 2047 સુધીની વાત કરો છો। 2047ની વાત કરવી એ મને લાગે છે કે બહુ વધારે પડતી અતિશયોક્તિ ગણાય। બજેટ જ્યારે હોય ત્યારે પ્રાવધાન બંધારણમાં છે 1 વર્ષનું છે, તમે 1 વર્ષમાં શું કરવાના છો તમારે એની વાત કરવી છે। આ ત્રીજું બજેટ કનુભાઈનું હતું, એની પહેલા નીતિનભાઈ પટેલે બજેટ આપ્યું હતું, તારે 5 વર્ષનો ટાર્ગેટ આપ્યો હતો। 5 વર્ષમાં 10 લાખ નોકરીઓ, ન્યૂઝપેપરમાં, દરેક ન્યૂઝપેપરમાં પહેલા પાને માનનીય નીતિનભાઈ પટેલની સાઇન હતી કે અમે દર વર્ષે 2 લાખ રોજગારી આપીશું। એ રોજગારી ક્યાં છે? હેમાંગભાઈ, આપની પાસે આવી રહ્યો છું, એક ક્વિક પ્રતિક્રિયા જયેશભાઈની પણ લેલું। જયેશભાઈ, સર્વસ્પર્શી, સર્વગ્રાહી, દરેક વર્ગને જેનો લાભ પહોંચે એ પ્રકારનું બજેટ। અને બીજું, અમે કહીએ છીએ કે અમે જે કહીએ છીએ કરીએ છીએ, અને જે કહીએ છીએ કરીએ છીએ એની અસર જે જનતા જનાર્દને તેનો પડઘો પાડીને અમને એ લોકો ફરીથી જ્યારે તક આપે છે કે આ ગુજરાતની કે રાષ્ટ્રની સેવા કરવાની, એ કરતા આવીએ છીએ। સ્પષ્ટપણે પહેલાં તો એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે દીર્ઘદ્રષ્ટિથી કામ કરવાનું વિશ્વના દેશો, જે વિકસિત દેશો છે એ પ્રમાણે જ કરે છે। આપણે દ્રષ્ટિ આગળ વધીએ છીએ એનો અર્થ એવો નથી હોતો કે આજના બજેટમાં આપણે કામ નથી કરતા। અને વાત બંધારણની નામમાં કંઈ લેવા દેવા નથી। આપણે બજેટ અત્યારે જે કહીએ છીએ 24-25નું જ છે, પરંતુ એની સાથે જોડાયેલી એક દીર્ઘદ્રષ્ટિ સાથે જ્યારે તમે વિકાસ દિશામાં આગળ વધતા હોઈએ ત્યારે એક નાનામાં નાના જગ્યાએ મનોદિવ્યાંગોને પણ એમના પેન્શનનો લાભ પહોંચેથી લઈને ખેડૂતોને પાણી પહોંચે, અને નર્મદાના નીર જે રોકાયા હતા એમનો કાળો ઇતિહાસ હતો, આજે નર્મદાના નીર ઠેક ઠેકાણે પહોંચ્યા છે, ખેડૂતો સુધી એનો લાભ પહોંચ્યો છે। એ મહત્તમ લોકો સુધી કોઈ વર્ગ બાકી ન રહે। યુવાનો માટે રમતગમતમાં આવનારા બધા સમયની અંદર આપણે જે વિશિષ્ટ બજેટ ફાળવવામાં આવ્યું, જેમ ગઈકાલે આપણે જો કેન્દ્રીય બજેટની અંદર પણ ઇન્વેન્શન માટેનું આપણે મહત્વ આપતા જઈએ છીએ। ડિફેન્સ માટેનું ઇન્વેન્શન હોય કે એઆઈ માટેનું ઇન્વેન્શન હોય, આ બધા સેક્ટરને પણ આપણે આવરી લીધા। અને તદુપરાંત કુલ મેગા બજેટ 3,32,465 કરોડ રૂપિયાનું આ મેગા બજેટ, અને કોઈ પણ વેરામાં જરા પણ વધારો કર્યા વગરનું બજેટ, અને સમાજના કોઈ પણ વર્ગ આના લાભથી વંચિત ન રહે એવું બજેટ। અને ચોથું, કે જ્યારે અમે ફરીથી કહીએ છીએ કે આ ડબલ એન્જિનની સરકાર, અને ગેરંટી શબ્દ જ્યારે કહેતા હોઈએ છીએ ત્યારે સમાજ સુધી આ પહોંચી છે। રોજગારીમાં આજે પણ ગુજરાત નંબર 1 છે। જી, આપણી પાસે પરત આવીશું। એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે, હાર્દિકબેન પણ જોડાયેલા છે, એક સીએ તરીકે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે તેની પણ વાત કરીશું। એક વિરામ માટે રોકાઈએ। घर बनाओ। जूनागढ़ मनपा में भर्ती प्रक्रिया शुरू। कांग्रेसे भर्ती प्रक्रिया पारदर्शक बने तेवी मांग करी। जूनागढ़ मनपा में 700 जेटला कर्मीओनी घट होवाती मंजूरी प्रमाणे भर्ती प्रक्रिया शुरू कराई। कांग्रेसे भर्ती प्रक्रिया में भ्रष्टाचार अने लागवगना आक्षेप लगाव्या। स्थायी समितिना चेरमेने कांग्रेसना तमाम आरोप फगाव्या। कह्युं सरकारी एजेंसी करी रही छे भर्ती प्रक्रिया, लायकात धरावता उम्मीदवारोने अन्याय नहीं थाय। नडियादમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીએ ચર્ચા જગાવી। રસ્તાની કામગીરી દરમિયાન માર્ગ પરનો વીજપોલ હટાવવાની તસદી ન લીધી। વીજપોલને હયાત જગ્યાએ રાખી રસ્તો બનાવતા અકસ્માત નીવડી। બારકોસિયા રોડનું અડધું કામ કર્યા બાદ વીજપોલ હટાવવાનું શરૂ કર્યું। નાયબ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે હવે વીજપોલ હટાવી રસ્તો બનાવાશે। સ્થાનિકો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। છોટાઉદેપુરના ભોરદાના સરકારી દવાખાનું શોભાના ગાંઠિયા સમાન બન્યું। છેલ્લા 4 માસથી ડોક્ટરના અભાવે લટકી રહ્યા છે તાળા। લાખોના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્ર શરૂ ન થતા
દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી. ભોરદા ગામના લોકો આરોગ્ય કેન્દ્રના અભાવે છોટાઉદેપુર સુધી જવા મજબૂર. આસપાસના 14 ગામના લોકોને પણ નથી મળી રહી આરોગ્યની સેવાઓ. તંત્ર કાયમી ડોક્ટર અને સ્ટાફની ભરતી કરે તેવી ગ્રામજનો કરી રહ્યા છે માંગ. વડોદરાના સાવલીમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા ગંદકીનું સામ્રાજ્ય. છેલ્લા 4 મહિનાથી સફાઈ કામદારોને નથી આપ્યો પગાર. લાભોથી વંચિત સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો. નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ શરૂ કરતા સફાઈ કામદારો અકળાયા. હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. પોલીસે હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની કરી અટકાયત. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો. શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત. વહેલી તકે નવી ભરતી કરવામાં આવે તેવી માંગ. વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. યુનિવર્સિટીના વીસીએ કેલેન્ડરની ડિઝાઇન બદલી. કેલેન્ડરના દરેક પેજ પર વીસીનો ફોટો જોવા મળ્યો. વીસીના વલણને લઈને સેનેટ સભ્યોમાં નારાજગી. કેલેન્ડર માત્ર વીસીના પ્રચાર માટે હોય તેવા આરોપ. વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીના દરોડા. ચા, સેવ ઉસણ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ હાથ ધરાઈ. 20થી વધુ ટીમોએ દરોડા પાડી. એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખી સેમ્પલ લીધા. પાનના ગલેથી શંકાસ્પદ વસ્તુઓ કબજે કરાઈ. સયાજીગંજ વિસ્તારની ડિલક્સ પાનની દુકાન બંધ કરાવી. વાંધાજનક પદાર્થ મળી આવશે તો કરાશે કડક કાર્યવાહી. નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો વિડીયો વાયરલ. 40 ફૂટની ઊંચાઈએ સેફટી વગર કામ કરતા કારીગરો. મનપાની કચેરીમાં કારીગરો સેફટી વગર જીવના જોખમે કામ કરતા દેખાયા. આરએમસીનો વિડીયો વાયરલ થતા કમિશનરે ઘટનાની ગંભીર નોંધ લીધી. સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ મંગાયો અને જવાબદારી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ધરપકડ. આરોપી અલ્પેશ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ત્રિપક્ષીય કોન્ટ્રાક્ટમાં અલ્પેશની સહી જોવા મળી હતી. કોન્ટ્રાક્ટમાં 25% ભાગીદાર પકડાયો. કોન્ટ્રાક્ટરોએ વીમો પણ લીધો ન હતો. દાહોદના વાંદરિયામાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા સ્થાનિકને ગંભીર ઈજા. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભય. વસંત મસાલા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું 3,32,465 કરોડનું બજેટ. યુવા, મહિલા અને ગરીબોને લઈ મહત્વની જાહેરાતો. સાત નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત. મહેસાણા, વાપી, આણંદ, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર બનશે મહાનગરપાલિકા. અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે રિવરફ્રન્ટ. 38.2 કિલોમીટરનો બનશે સૌથી લાંબો રિવરફ્રન્ટ. તો અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે આ બજેટની અંદર. અને સૌથી વધારે મહત્વની વાત જે વારંવાર કદાચ લોકો કરશે કે કરવેરામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. અમારી સાથે હાર્દીબેન પણ જોડાયેલા છે. હાર્દીબેન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે બજેટ છે કદાચ કોંગ્રેસ ભાજપ એની રીતે મૂલવતું રહેશે. સામાન્ય વ્યક્તિ માટે કેટલું ફાયદાકારક આપ જોઈ રહ્યા છો? કઈ રીતે તેને મૂલવી રહ્યા છો આપ? સામાન્ય વ્યક્તિને પણ આ વધારેમાં વધારે ફાયદો કરાવે તેવું આ બજેટ છે તેવું આપણે કહી શકીએ. પણ તે ફાયદો ત્યારે જ થઈ શકશે કે જ્યારે જે પણ સ્કીમ્સ નાણામંત્રીશ્રીએ આપી છે તે દરેક સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન, જે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ હોય છે તે છેક ઉપરથી લઈને નીચે સુધીના લેવલ પર એકદમ પરફેક્ટ રીતે થાય તો જ થઈ શકશે આનું. આપણે વાત કરીએ અમુક આંકડાઓની તો મહિલા અને બાળ વિકાસ પાછળ 6,885 કરોડ તેમ ફાળવવામાં આવ્યા છે. એટલે લગભગ તમે 2.7% કહી શકો. શિક્ષણમાં પણ 16.57% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. અને આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પાછળ પણ 20,100 એટલે કે લગભગ 6.4% જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. જો આ આંકડા ઉપર ગયા વર્ષની સરખામણીમાં આપણે જોઈએ તો એમાં વધારો કરવામાં આવ્યો છે. ઘણું સારું બજેટ આપણે એક રીતે કહી શકાય. વાત રહી આમાં શિક્ષણની, તો શિક્ષણમાં અત્યારે આપણે બજેટ ફાળવીએ છીએ પણ અમુક આંકડાઓ આપણને એવું જોતા લાગે કે ચોક્કસ અહીંયા કંઈક ખૂટે છે, કંઈક ગુણવત્તાયુક્ત શિક્ષણની આપણને ખૂબ જ જરૂર છે. અત્યારે આપણે કોઈ બાળકને એવું પૂછીએ કે તમારા મુખ્યમંત્રીનું નામ શું છે તો તે નહીં કહી શકે.
નાણામંત્રીની વાત તો દૂર રહી, એમનું શું નામ છે એવું પૂછીશું તો નહીં જ કહી શકે, પણ મુખ્યમંત્રીનું પણ નહીં કહી શકે. એટલે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક આપણે હજી પણ પાછળ છીએ. વાત કરીએ આરોગ્યની તો લગભગ 3000 થી વધારે નિષ્ણાંત તબીબોની ઘટ અત્યારે વર્તાઈ રહી છે. રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અત્યારે વાત કરીએ તો નેશનલ હાઈવેઝની આપણે અત્યારે વાત કરીને સ્ટેટ હાઈવેઝની વાત કરીએ તો સ્ટેટ હાઈવેઝ કનેક્ટિવિટી છે એમાં આપણે થર્ડ આવીએ છીએ અને આપણી પાસે માત્ર 18,500 કિલોમીટરનો સ્ટેટ હાઈવે છે. મહારાષ્ટ્રની સરખામણીમાં આપણે કરીએ તો મહારાષ્ટ્રમાં 50,000 કિલોમીટર જેટલો હાઈવે છે. તેવી જ રીતે જો આપણે વાત કરીએ કે નેશનલ હાઈવેની તો એમાં 10th રેન્ક પર આવીએ છીએ અને તેમાં 4,000 કિલોમીટર જેટલો જ આપણી પાસે તે હાઈવે છે. આ જે પુઅર કનેક્ટિવિટી છે તેની અસર ક્યાં થાય છે તો મેઇન જે થાય છે તે છે ગામડાઓમાં થાય છે. હાઈવેઝની જે રસ્તા જોઈએ છે પાક્કા રાઈટ, એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ ત્યાં વધારે કંઈક ફાળવવાની જરૂર અહીં દેખાઈ રહી છે. જી, અને સૌથી વધારે મહત્વની આપને એટલા માટે રોકી રહ્યો છું કારણ કે અનેક કનેક્ટિવિટીની વાત આપ કરી રહ્યા છો, શિક્ષણની વાત કરી રહ્યા છો અને તેના પર આ વખતે ફોકસ પણ કરવામાં આવ્યું છે. હેમાંગભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા હતા, જયેશભાઈ જે વાત કરી હતી, પછી હું જયેશભાઈ પાસે જાઉં. હેમાંગભાઈ, જુઓ, મારે તો એ જ કહેવું છે કે બજેટ જે છે એ બજેટ છે આવનારા વર્ષો જે છે એની અંદર તમે શું કરવાના છો એ, પરંતુ ભૂતકાળના બજેટમાં તમે ઘણી વસ્તુઓ કીધેલી હતી એ વસ્તુ હજી ફરીભૂત નથી થઈ. એક્ઝામ્પલ આપું તમને કે સૌથી પહેલા વર્ષોથી કલ્પસર યોજનાની વાત થતી હતી. જયેશભાઈ નર્મદા યોજનાની વાત કરી તો 85% જેટલું કામ તો કેનલોનું કોંગ્રેસની સરકારમાં થઈ ગયું છે. માઇનોર કેનલો પણ તમે કરી નથી શક્યા અને જે કેનલો તમે બનાવી છે એને કેનલોની અંદર તિરાડ પડી ગઈ છે, એટલે કે ભ્રષ્ટાચારના તિરાડો અને ગાબડાઓ ત્યાં દેખાય છે. એની વાત કરવા કરતા આપણે જે મુખ્ય વાત કરીએ કે મહિલાઓને આની અંદર કંઈ મળ્યું નથી. મહિલાઓ જોડે શું છે અત્યારે? તમે મહિલાઓને આની અંદર 9, 10, 11ની વિદ્યાર્થીનીને તમે કોઈ પણ પૈસા આપો છો કે કોઈ પણ વસ્તુ આપો છો, એનેથી મહિલાઓનું જે સ્વાવલંબીપણું છે એ કંઈ બહાર નથી આવવાનું. અને ખાસ વર્ષો પહેલાના બજેટમાં જે જોગવાઈઓ હતી 13 વર્ષ પહેલા અત્યારે 25 કરોડ રૂપિયા એરપોર્ટ નવા બનાવવા પાછળ ફાળવવામાં આવ્યા છે. 13 વર્ષ પહેલાના બજેટમાં એ જ વખતે દ્વારકા એરપોર્ટ બનાવવાની વાત થઈ હતી, જેવી રીતે અત્યારે એક સંગ્રહાલય બનાવવાની વાત થઈ છે. 13 વર્ષ પહેલા દ્વારકામાં કૃષ્ણ ભગવાનનું સંગ્રહાલય બનાવવાની વાત હતી. આ મંદિરોની વાત છે, પરંતુ હજી દ્વારકામાં નથી એરપોર્ટ બન્યું. ગયા વખતે પણ મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી ન્યૂઝપેપરમાં કે દ્વારકાની અંદર એરપોર્ટ બનાવવામાં આવશે. હજી પણ એ કોઈ ફળીભૂત થયું નથી. ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે આ બજેટ જે છે એ બજેટની અંદર માત્ર ને માત્ર વાતો કરવામાં આવેલી છે. મહાનગરપાલિકામાંથી તમે મ્યુનિસિપાલિટી બનાવવા માંગો છો, એટલે કે નગરપાલિકાને મ્યુનિસિપાલિટી બનાવવા માંગો છો, પણ ગુજરાતની અંદર નગરપાલિકાઓનું લાઇટનું બિલ નગરપાલિકા ખર્ચામાં જાય એવી પરિસ્થિતિ છે. એનું લાઇટનું બિલ ભરવા માટે નગરપાલિકા સક્ષમ નથી. કેન્દ્રમાંથી આવતી સહાયો જે છે એ કહેવાતું હતું એક જમાનામાં કે ગુજરાતને થપ્પડ. કેન્દ્રમાંથી 20 જેટલી યોજનાઓની અંદર એક પણ સહાય આપવામાં આવેલી નથી. કેન્દ્રની અંદરથી જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે, એક છેલ્લી વાત કરી દઉં નાનકડી, કેન્દ્રમાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે એની અંદર 13,500 કરોડ એ કેન્દ્ર સરકાર એવું કીધું છે, હું ચેલેન્જ આપું છું, 13,500 કરોડ ગુજરાતના ખેડૂતને ચૂકવવામાં આવેલા છે અને ગુજરાત સરકાર કહે છે કે 5,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તો 8,000 કરોડનો દેખીતો ભ્રષ્ટાચાર છે, એ પણ ના ભૂલવું જોઈએ. કેટલીક વાત હેમાંગભાઈએ જયેશભાઈ જે કરી છે કે આ કાગળ પર છે, ક્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે અથવા તેની લાભ જે છે તેનો લાભ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચશે તેને લઈને જનતા જનાર્દનને બધી જ ખબર છે. ભ્રષ્ટાચાર આમાં કેવું છે, પોતાના જે પક્ષની અંદર પડેલી બાબતો હોય એ હંમેશા મનમાં પડી હોય. અને અત્યારે આમ જોઈએ તો આપણે હેરાલ્ડના જામીન ઉપર કેસમાં છૂટેલા માણસો 400 કરોડ રૂપિયા જ્યાં પકડાતા હોય એ બધા આપણી સુફિયાણી વાતો કરે એ સાંભળીએ છીએ આપણે, વાંધો નથી. પણ પક્ષ વિપક્ષની આ જ યાત્રા ગુજરાતની કહો કાપશું કેમ? હેમાંગભાઈ, તમે વિરોધની વાતો કરજો, અમે કરશું વિકાસ. અમે તો આજ કહી છે અમે કામ કરતા એવા છીએ. હવે મુખ્ય વાત કરીએ, 5% સોલાર રૂફટેપ એના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડ રૂપિયાની જોગવાઈ. અને બીજી વાત કે જે સડકોની વાત છે, ગ્રામ સડક યોજના જુદું બજેટ હોય છે, એ વિષય પણ જુદો છે. સડકોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એ માત્ર હાઈવેના રસ્તાઓ જુદા વિષય બને છે. ભૌગોલિક દ્રષ્ટિએ જે નાના મોટા વિસ્તાર હોય એ પ્રમાણે સડક એની સાથે જોડાયેલી હોય એ આખો જુદો ચર્ચાનો વિષય છે. દિવ્યાંગો માટે આપણે બસમાં વિનામૂલ્યે જે વાત કરીએ તો કરી જ, પરંતુ અગત્યની વાત જે હું કરવા માંગુ છું, શિક્ષણ માટે 55,100
14 કરોડ રૂપિયા, જળ સંપત્તિ માટે 11,535 કરોડ રૂપિયા. આજે નેવાના પાણી મોભે ચડાવી છે. અમે કહીએ છીએ આ વસ્તુ કે સૌરાષ્ટ્રમાં ઢાંકી પમ્પિંગ સ્ટેશન પછી નાની જગ્યાએ રાજકોટમાં વર્ષમાં 3 વખત આજી ડેમ ભરાય આ સ્થિતિ થઈ હતી. અને એક સમય એવો હતો કે જ્યારે રાજકોટ પાણીના ટીપા માટે વલખતું હતું અને એ વખતે પણ પાણીયારું બનાવ્યા પછી ગેનીબેનની પ્રતિક્રિયા આવી રહી છે, એ સાંભળી લઈએ. બ્લેક લિસ્ટમાં મૂકેલી એજન્સીઓ આજે પણ બીજું એના સભ્યો અને એને એ રીતે કામ કરે છે. હું બનાસકાંઠાનો દાખલો આપું કે બનાસકાંઠાની અંદર જીપીસી કન્સ્ટ્રક્શન મારફત જે કામ કરવામાં આવ્યું, બ્રિજ ધરાશય થયો, 2 માણસોના મૃત્યુ થયા અને એની પાછળ કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવી. એ જ એજન્સીને જે વર્તમાન સમયની અંદર કામો કરવામાં આપેલા છે એ કામો અમદાવાદ હોય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી સડક યોજના હોય, આ તમામ કામો આ એજન્સી કરે છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આડકતરી રીતે માત્ર જ્યારે ઘટના બને ત્યારે ઔપચારિક રીતે બ્લેક લિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે. એની પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી ને એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા વેડફાય છે, ક્યાંક પુલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે. એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ. તો જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, જયેશભાઈ આપ પણ આપની વાત પૂર્ણ કરશો. કે ગુજરાત અને ભારત અત્યારે જે પ્રકારે યોજનાઓ બનાવીને અનટુ ધ લાસ્ટ માનવીના ખાતામાં સીધા જ પૈસા જમા થાય, 100 રૂપિયામાંથી 80 રૂપિયા ખવાઈ જાય, જે રાજીવજી કહેતા હતા, રાજીવ ગાંધી, એ સમય નથી. અને એટલા જ માટે લીકેજીસ બંધ થયા છે અને એટલા માટે વેરો વધારવો ન પડે અને વિકાસ માટે વધુ નાણાં ફાળવી શકાય અને એના ફળ છેક સુધી સમાજને પહોંચે એની આ વ્યવસ્થાઓ થઈ છે. અને વ્યવસ્થાઓને કારણે આપણે જોઈએ છીએ કે કરવેરામાં વધારો પણ કર્યો. જીએસટી નો આંધળો વિરોધ કરનારી કોંગ્રેસ આજે આપણે જોઈએ છીએ કે જીએસટી ની અંદર આ ભલે વિષય સરકાર એટલે ગુજરાત અને કેન્દ્ર બધે સાથે સંકળાયેલો છે. આપણે જોઈએ છીએ કે એ જીએસટી પણ કુલ બાબતની આપણે ચર્ચા કરીએ છીએ કે કુલ બાબતની અંદર ટોટલ ટેક્સ એક્સાઇઝ થી માંડીને બધો થતો હતો. ઇન્કમ ટેક્સના ઓફિસરો માટે એ લોકો એની ખાયકી કરતા હતા. એના સ્થાને આજે તમે જુઓ કે એ સ્થિતિની અંદર કોંગ્રેસના શાસનની અંદર ઇન્કમ જે અધિકારી રાજની વાત તો એ લોકોમાં હતી કે જ્યારે પ્રજાને પીડા થતી હતી અને એ સમયગાળાની અંદર નાનામાં નાનો માનો ટેક્સ પેયર એને એમ થાય કે હું જે પૈસો આપું છું એ વેડફાઈ રહ્યો છે. આજે ટેક્સ પેયરને થાય છે કે મારો પૈસો યોગ્ય રીતે વપરાઈ રહ્યો છે અને એટલા માટે જનતા જનાર્દન સાથે છે. આઈટીઆઈ આપણે કહીએ છીએ વિકાસ, જે શિક્ષણની વાત કરી કે વધુ આઈટીઆઈ 6 આઈટીઆઈ ને આપણે મેગા આઈટીઆઈ માં કન્વર્ટ કરીએ છીએ. કૌશલ્ય વર્ધનનું મહત્વનું કેન્દ્ર છે અને એવા પ્રકારના આપણે જોઈએ કે નર્મદા જળ સંપત્તિ માટેનો વિષય કરીએ તો એના માટે પણ આપણે આપણી પાસે એક જ મિનિટ આવું છું. જે મહિલાઓની વાત માટે હું આપની પાસે આવું છું આપની પાસે પરત. હાર્દીબેન, જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે કેટલીક એવી વસ્તુઓ છે કે જે જરૂરી છે, પરંતુ જે રીતની હાલની જાહેરાત છે, એક સામાન્ય દીકરી હોય 11-12 ધોરણની અને સૌથી વધારે મહત્વની વાત, ભલે હેમાંગભાઈ તેની સાથે કદાચ સહમત ના થતા હોય, કે જે આર્થિક સહાય આપવામાં આવી છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં એક મોટી મદદ થઈ જતી હોય છે, કારણ કે પરિવારને આર્થિક રાહત પણ મળી રહે અને દીકરી આગળ પણ ભણી શકે. એક મહિલા તરીકે, એક સ્ટુડન્ટ તરીકે આપ એ જાણતા હશો સારી રીતે. ચોક્કસ. કોઈ પણ જ્યારે આર્થિક સહાય કરવામાં આવે છે ત્યારે હંમેશા એ એક પ્રોત્સાહન રૂપે જ આપણે તેને ગણી શકીએ છીએ, પણ માત્ર આર્થિક સહાય જ જરૂરી નથી, તેટલી જ સલામતી જરૂરી છે. હમણાં મેં જ્યારે વાત કરી રોડ કનેક્ટિવિટીની, ત્યારે મારો એક મતલબ એમાં એવો પણ હતો કે જે અમુક રસ્તા એવા હોય છે કે જેના લીધે લોકોને નદી પાર કરીને જવું પડે છે. હવે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ નદી પાર કરીને જવું પડે તો એ આપણા માટે હજી પણ સારું ના કહેવાય. ક્યાંક ને ક્યાંક એ વાત હતી. અત્યારે જે આર્થિક સહાયની વાત કરી એ બરાબર જ છે, એ દીકરીઓ માટે સારી વાત છે, પણ બીજી વાત એક હું તમને કહું વિધવા બહેનોની, તો આપણે ત્યાં પણ વિધવા બહેનોની સંખ્યા ઘણી બધી છે. તો કેમ એમના માટે કોઈ આજે સહાય ના જાહેર થઈ શકે? શું 1250 રૂપિયામાં ચાલી શકે છે ઘર? એ આપણે એક અત્યારે પોતાની જાતને જ પૂછવા જેવું છે. જી હેમાંગભાઈ, આપ પણ કંઈક કહેવા માંગી રહ્યા હતા, પછી હું જયેશભાઈ પાસે જઈ રહ્યો છું. મારે પહેલા જયેશભાઈની એક વાતનું બહુ મજબૂતાઈથી ખંડન કરવું છે. કોંગ્રેસ જીએસટીના વિરોધમાં નહોતી,
કોંગ્રેસ જીએસટી લાવવાની જ હતી, કોંગ્રેસ જીએસટી ના કરે છે. સમર્થનમાં હતી. હજી જયેશભાઈ રાજ્યમાં તમારી વચ્ચે હું નથી બોલ્યો છતાંય કહું, દૂધ દહીંના છાસના ઉપર જીએસટી અમારે નહોતો નાખવાનો, ખેડૂતોના ઉપર અમારે જીએસટી નહોતો નાખવાનો, પેટ્રોલ અને ડીઝલને જીએસટી માં લાવવાનો હતો અને પેટ્રોલ ડીઝલ એ વખતે અમે 140 પ્રતિ ડોલરનું બેરલનો ભાવ હતો ત્યારે અમે 70 રૂપિયામાં આપતા હતા. ઠીક છે. અત્યારે તમે 80 રૂપિયા પ્રતિ બેરલ છે હેમાંગભાઈ, અને budget તમે ઉપર. 90 રૂપિયામાં આપો છો. આ વાતનો અમારો મારી એક વિનંતી છે, હેમાંગ, જીએસટી budget અમે ઉપર. સમર્થનમાં જ હતા. હેમાંગભાઈ. હા, તો હું બજેટ ઉપર જ આવું હવે budget. બજેટ ઉપર જ આવું જી, જી. કે સૌથી પહેલા આવું જોઈએ, શિક્ષણ પાછળ બે પ્રકારનું બજેટ હોય. સૌથી પહેલા આ બજેટની અંદર તમે આટલી બધી વાતો કરી, નાણામંત્રી શ્રીએ બજેટમાં કહેવા જેવું હતું કે દેવું કેટલું છે, 4,50,000 કરોડ બજેટની ટોટલ વેલ્યુ કરતા વધારે ગુજરાત સરકાર દેવામાં છે અને એ દેવું છે એટલે ગુજરાતના એક વ્યક્તિને 50,000 રૂપિયાનું દેવું છે. ભારતના નાગરિક તરીકે 1 લાખનું દેવું અને ગુજરાતના નાગરિક તરીકે 50,000 નું દેવું એટલે 1.5 લાખના દેવામાં આપણો ગુજરાતનો એક નાગરિક, એક બાળક જન્મે છે, 5 જણનું પરિવાર હોય તો 7.5 લાખ રૂપિયાનું દેવું છે. એટલે તમે અત્યારે દેવું કરો છો અને બીજી બધું ભ્રષ્ટાચારની અંદર તમારી સરકાર લુપ્ત છે. તમે રાજીવ ગાંધીની વાત કરી કે 180 આવતા હતા, પણ તમે અહીંયા 13,000 કરોડ કેન્દ્ર પાસેથી લીધા છે. ઠીક છે. જવાબ આપો. અને 5,000 કરોડ ખેડૂતોને ચૂકવ્યા છે. જવાબ લઈ લે. બાકીના 8,000 કરોડ ગયા ક્યાં? હેમાંગભાઈ જવાબ લઈ લે. જયેશભાઈ, એમાં જવાબ કઈ એટલે હેમાંગભાઈ કે નહીં, જવાબ 8,000 આપો. કરોડનો કેન્દ્ર- હિસાબ આપો. કેન્દ્રએ- કેન્દ્રએ રાજ્યને હિસાબ આપે છે, હિસાબ આપો. આપે, બધી 8,000 વાત. કરોડનો હિસાબ આપો. ઠીક છે, એક મિનિટ. જી. હવે આ છે ને બધી એને એક વિષય, હવે અત્યારે આપણે મૂળ ચર્ચા ઉપર આવીએ. કોંગ્રેસ આ બધી જે વાતો કરે ને કોંગ્રેસની નહીં, તમે તમારી વાતો કરો ને. કોંગ્રેસની જ વાત કરી. જયેશભાઈ, તમારી જ વાતો બજેટ- કરો. બજેટ પૂરતું, બજેટ આજે- પૂરતું. આજે બજેટ ઉપર 70 તમે શું આપ્યું છે, વર્ષના તમે નવું શું વારસામાં આપવાના છો? 70 70 વર્ષના જવાહરલાલ વારસાની નહેરુની અંદર- વાત ના કરો ના, ના, તમે. કરવી પડે, તમે કરવી તમારી પડે. વાત કરો. તમારા જે- તમે તમારી વાત કરો જયેશભાઈ. એટલા માટે તમે કરવી શું પડે. આપ્યું છે તમારી કારણ કે જોડે તમે કઈ વાત મારી વાત કરવા કરો લાયક છો. નથી. જ્યારે- તમારી જોડે જ્યારે બજેટની અંદર કોંગ્રેસના આ બજેટ પ્રવક્તા ઝીરો છે એ સાબિત સિદ્ધાર્થભાઈ થઈ ગયું. જ્યારે માત્ર આ ભાજપની વાત બજેટ કરતા ઝીરો હોય થઈ ગયું છે અને તમે એ એની સાબિત થાય છે અસહિષ્ણુતા અહીંયા જુઓ, તમે. અસહિષ્ણુતા તમે જુઓ. રોજગારીની વાત કરો. અસહિષ્ણુતા તમે જુઓ. કેટલી રોજગારી એ આપવાના છો? એમને આંકડા આપો. એમ કે છે, તમે કેટલા તમારી વાત લોકોની કરો. રોજગારી આપવાના છો? આંકડા આપો તમે. મૂળ કલ્ચર દેખાઈ રહ્યું છે. બરાબર, નહીં. પરફેક્ટ Please, પરફેક્ટ. એટલે પ્રજા જુએ છે ને એ પ્રમાણે મત આપે તમે છે. તમારી એમાં- બજેટની વાત કરો. પ્રજાએ તો એ પ્રમાણે જોયેલું છે. પ્રજા પણ વાંધો આપે છે. નથી, એ પ્રમાણે પ્રજાએ મત આપે. જોયેલું છે. એ પ્રમાણે બરોબર મત છે. આપે. પ્રજામાં તો દીકરીઓને અહીંયા આમ રેસી એ નાખવામાં આવે છે પ્રમાણે મત આપે. જાહેરમાં. સુરક્ષાની બાબતમાં પ્રજા- પ્રજાએ તમને જોયેલું છે. જનતા જનાર્દન- તેલના ડબ્બામાં 3,000 રૂપિયાનો તેલનો ડબ્બો છે. જી જી હેમાંગભાઈ સાંભળી લઈએ. જી જયેશભાઈ. જનતા જનાર્દન વર્ષોથી એમના જે કોઈ પ્રકારના જે કલરફુલ કરતૂતો છે એ બરાબર તમે જોયા છે. તમારા કરતૂતોની અને- વાત અને- કરો. જયેશભાઈ, તમે અને- 1 લાખ અને- રૂપિયા, અને- તમે તમારી વાત તમે કરો. મારી વાત કરશો, તમે હું મારી બજેટ વાત ઉપર કરશું તો ટક્યા નહીં રહો. ભેગું તમે થાય. મહેરબાની કરીને નહીં, બોલતા બજેટ નહીં. ઉપર રહે. તમે કરતૂત હેમાંગભાઈ, ઉપર બોલશો please. તો દારૂના ખેપના ઠીક છે. ઇતિહાસની એટલે વાત બજેટ- આવશે. આવશે. તમે કરતૂત ઉપર બોલશો આવશે. તો તમારા કેટલા લોકો એટલે જામીન બજેટ પર પર બજેટ આજે નહીં, કાળા કોઈને બજેટની ગુજરાતનો ચર્ચા છે. નિકાલ થયેલો છે એની વાત આવશે. એનું ચર્ચું જયેશભાઈ, જામીન સીધી વાત ઉપર- કરો તમારી. જામીન ઉપર હેમાંગભાઈ, છૂટેલા તમે લોકો- તમારા નેતા, તમારા નહીં, નહીં, ગૃહમંત્રીએ નેતૃત્વ જામીન ઉપર જયેશભાઈ હોય. છૂટેલા હતા. જયેશભાઈ, ભાઈ, બજેટ તમે આ ઉપર બધી રહે, વાત બજેટ ના પર કરો. રહે. સર, તમે વિનંતી અત્યારે છે. બજેટની વાત હેમાંગભાઈ, કરો. હેમાંગભાઈ, બજેટ પર રહે. મહેરબાની કરીને બજેટ પર રહે. આક્ષેપ બહાર આવો. જી 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 હેમાંગભાઈ, બસ જયેશભાઈ પ્લીઝ જો બજેટ હવે એને બજેટ પર. ભાજપની જ વાત કરી છે એટલે મારે કોંગ્રેસની જ કરવી પડે. ના ના હું એમાં એક તો કહું કોઈ બે જ છું, મત નથી. આપણે બજેટ ઉપર જ રહીએ. હું હેમાંગભાઈને પણ વિનંતી કરીશ કે હવે નહીં કે આપને પણ વિનંતી છે બજેટ ઉપર જે મહત્વની જાહેરાતો કરી છે, આપ પણ મહિલા લક્ષી જે વાત કરી રહ્યા હતા એની પર આગળ વધીએ. 6,885 કરોડ આજે સહકારી ક્ષેત્રની અંદર જે ગુજરાતમાં કામ થઈ રહ્યું છે જી. અદ્ભુત ક્રાંતિ એક મિનિટ થઈ રોકવા છે. પડશે. કનુભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. એક મિનિટ. આપણે કહીએ છીએ પરંતુ સાથે સાથે દરેક અધિકારીઓ પદાધિકારીઓ તથા આપણો સૌનો દેશના દરેક નાગરિકોનો આ કર્તવ્ય કાળ છે. કારણ કે આવો સુવર્ણ સમય આપણને મળવાનો નથી. એટલે એ કર્તવ્ય કાળમાં ગુજરાતના વિકાસ માટે જે 4 મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે, આ 4 વર્ગો છે ગરીબ, યુવા, અન્નદાતાઓ અને નારી શક્તિ. આ બજેટમાં 4 વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનોનો વિકાસ કરવા જરૂરી જણાય છે. જે સાથે જ યુવા વર્ગને તાલીમબદ્ધ એટલે કે જે નવા ઉદ્યોગો આવે છે, સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે, ઘણા બધા આઈટીના ઉદ્યોગો આવે છે, ફિનટેક હબ જ્યારે આપણું ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે. આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી
મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણો બધો જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે, એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે. આપ સૌને ફરીથી અભિનંદન આપું છું અને હવે અમારા સચિવશ્રી આપણને પ્રેઝન્ટેશન આપશે, ત્યાર પછી એસીએસ ગુપ્તાજી પણ વાત કરશે. આજે જે માન્ય નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું છે એની લગત થોડા ખાસ ભાજપની સરકારનો આભાર માનું છું. ધન્યવાદ. તો હાલમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે. બજેટને લઈને પણ મોટી જાહેરાતોને લઈને વાત કરવામાં આવી છે. એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે અને વિરામ બાદ ફરી એક વખત પરત ફરીશું અને બજેટને લઈને કયા મહત્વના મુદ્દા છે તેના પર પણ ચર્ચા કરીશું.